અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે પોલીસ દ્વારા ગઈકાલે રાતથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે દારૂ પીધેલા હોય તેમની સામે ડ્રિંકનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કેટલાક જે દારૂ પીધેલા લોકો હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમને આજે સવારે સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ માટે પણ લાવવામાં આવ્યા હતા। ત્યારે ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની વાત કરીએ તો જેમાં પોલીસ કસ્ટડીમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। અમદાવાદ પોલીસ કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે હવે મેદાને પડી છે। જેવી રીતે ગઈકાલે સાંજથી જ કોમ્બિંગ તેમજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો છે તેમની સામે દોષ પણ બોલાવવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે ચેકિંગ દરમિયાન કેટલાક દારૂ પીધેલા લોકો પણ મળી આવ્યા હતા। તે તમામ સામે પોલીસે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી અને તેમને બ્લડ સેમ્પલને ટેસ્ટ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। આ વચ્ચે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું છે। તેની પાછળનું કારણ છે કે ગોમતીપુર પોલીસમાં રહેલો જે ડ્રિંકનો આરોપી છે તેનું મૃત્યુ નીપજ્યું છે। આના જ કારણે પરિવારના ગંભીર આરોપો પણ પોલીસ સામે લાગી રહ્યા છે। બનાવની વિગતે વાત કરીએ તો જે મૃતક છે દર્શન નાથુભાઈ ચૌહાણ, જે રખિયાલના બાલાભાઈ છગનભાઈની ચાલી વિસ્તારમાં રહે છે। તેઓ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પોતાના વિસ્તારમાંથી નીકળતા હતા। આ દરમિયાન તેઓએ ડ્રિંક કરેલી હોવાની પણ વિગતો સામે આવી રહી છે। આ દરમિયાન પોલીસે તેમને પકડ્યો હતો અને તેમની પૂછપરછ કર્યા બાદ તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। તેમજ અલગ અલગ જે ડ્રાઈવ દરમિયાન જે દારૂ પીધેલા આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। સવારે આજે તેમને બ્લડ સેમ્પલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા અને આ દરમિયાન પોલીસ કસ્ટડીમાં દર્શન ચૌહાણનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાના કારણે પરિવારના ગંભીર આરોપો સામે આવ્યા છે અને પરિવારનું કહેવું છે કે દર્શન ચૌહાણને માર માર્યો હોય તેના કારણે આ પ્રકારની ઘટના બની શકે છે। પરંતુ હાલ આ પ્રકારના આરોપો સામે આવ્યા બાદ પહેલા તો પરિવારજનોએ શું વાત કહી છે, તેમની સાથે છેલ્લી વાતચીત દર્શન નામના હાલ મૃતક છે તેની સાથે તેની માતાની છેલ્લી વાતચીતમાં શું વાતચીત થઈ હતી તે સાંભળી લો। જી, આપનું નામ? જસોદાબેન, શું ઘટના બની છે અને જે તમે કહી રહ્યા છો જે મૃતક છે તમારા શું લાગે છે? મારો બાબા જમીન રોડ ઉપર ગયો કે મમ્મી મસાલો કરી નાખો। અચ્છા। અને તારા 10 વાગ્યા હશે, 9:45 બરોબર। અને ફોન આવ્યો 11 વાગે કે મમ્મી મને પોલીસવાળા પકડી છે। તો હું સાચું ના માનું, ખોટા હોય જ નહીં। ભાઈને ખોટા ના મમ્મી સાચી વાત કે તું ચિંતા ના કર, બધા કે મોકલ કે કાકાના બાકાને બધા તો સારું બધા। તો મારા છોકરા જેવો રમતો ગયો ને એવો રમતો મને જોઈએ પોલીસવાળા। કયું પોલીસ સ્ટેશન લાગે? ગોમતીપુર પોલીસ સ્ટેશન, બરાબર। તો તમને શું લાગે છે આમાં કે શું થયું છે તમારા પોલીસવાળા? કશું નહીં, મારા છોકરાને હવે મને પોલીસ લઈ હવે હું હેડી ચોકીમાં ગઈ ને ત્યારે મારા મમ્મી ત્યાં બેઠા હતા, પણ એ લોકો જાણ નથી ખબર મારું ભાઈ ઓફ થઈ ગયો છે। અચ્છા, શું કહીને લાવ્યા તમે? કેમ કે અમને તો એટલે લઈને આવ્યા કેમ કે મમ્મીને અમે જાણ નહીં કરી કે એમને બીમારી છે, તો એ બીમાર થઈને એના કારણે નહીં કીધું। બાકી મારા જેટલા ભાઈઓ અહીંયા છે ને એ બધાને ખબર છે કે પોલીસ સ્ટેશન મારે શું જવાબ આપે। પહેલો ફોન આવ્યો એમના તરફથી તો એમણે શું કીધું ને તમને બોલાવ્યા? એ તો મને નહીં ખબર। એવું કંઈ તમારી વાત ઇન્ફોર્મ માટે કોલ કર્યો કે તમારા છોકરાની તબિયત ખરાબ છે કે? ના, એવું નહીં કર્યું, એ તો કર્યો જ નહીં। એ તો તમને કઈ રીતે ખબર પડી કે એનું મૃત્યુ? મને મારા બાબાએ કીધું કે મમ્મી મને પોલીસવાળા પકડ્યો તો હવારમાં હું છૂટી જઈ, ચિંતા ના કરે કે ચાલુ, એવું કીધું મને। અલીના બધા એની પાછળ આખી રાત ત્યાં જ હતા અચ્છા, પોલીસ ચોકીમાં। એ લોકોએ જાણ કરી છે, અમારા બધા ભાઈઓ ત્યાં જ હવામાં હતા। લેવા આવ્યા હતા મને પોલીસની ગાડી એવું આને કીધું ને ગાડી લઈને આવ્યા અચ્છા। આપની શું માંગ છે કે જે કસ્ટોડિયલ ડેથ એટલે તમારા આરોપ છે કે ભાઈ પોલીસની કસ્ટડીમાં મોત થયું છે તો કઈ રીતની સજા જે કોઈ પણ હોય? એવો મારા છોકરામાં પાછો હાલો પોલીસ તમારે કોઈ હરી આગળ પાછળ આખું ઘર જે બંધ છે જી, આપનું રહેવાનું એને કહેવા મારું તો વિરાટ નગર। અચ્છા, શું ઘટના બની હતી? કેમ તમે પોસ્ટમોર્ટમ રૂમમાં આવ્યા છો સિવિલ હોસ્પિટલ? મારો ભાઈ છે નાનો, એ રહે છે રખિયાલ મારા ચકની ચાલી। મને સવારે યાદ કરી કે મારું ઘર નહોતો લાગ્યો, મારા બે ભાઈઓ આવ્યા મને લેવા કે ઘરે ચાલો આવી જોયું પોલીસ સ્ટેશનમાં કે લઈ ગયા છે મારા ભાઈને રાત્રે। અમને મને કીધું કે જમીન મમ્મી ગયો અને પોલીસ ચોકીમાં ગયો તો ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ મમ્મી પોલીસ સ્ટેશનમાં પણ આ લોકો અત્યારે મને છોડતા નહીં, કાલ સવારે છોડશે।
કેટલા વાગ્યાની આસપાસ એમને કસ્ટડીમાં લીધા ને ફોન ઉપર વાત થઈ તો શું અમને કશી કીધું? ખબર નહીં. ફોન ઉપર વાત થઈ મારી મમ્મી જોડે, તારે કસ્ટડીમાં હતા, તારે 11:30 થતા. અચ્છા, તો શું આરોપ છે તમારા, શું શંકા છે? કેમ કે એમનું મૃત્યુ નીપજ્યું છે તેની પાછળ અરે શું પણ કારણ? પોલીસ ચોકીમાં હતા તો ત્યાં રાખવા હતા, ત્યાં બીમાર થઈ ગયો ત્યાં ત્યારે તમે સિવિલ લઈને આવતા હતા ને, કે તમે ચેક કરવા માટે લઈને આવતા હતા. બરોબર, તો એના મોઢામાંથી લોહી નીકળ્યું, નાકમાંથી લોહી નીકળ્યું, કંઈક કર્યું હશે પોલીસે, યા એને કંઈ ધબકાયો હશે ગમે તે, તો એના કારણે એનું પ્રેશર બી વધી ગયું હોય તો કંઈક પ્રોબ્લેમ બી હોય. અચ્છા, કંઈ કામ ધંધો શું કરે? અત્યારે તો કંઈ નતા કરતા એના કરતા શું કરતા? એ આપણને દુકાનમાં કામ પેલા સફર અચ્છા, કોઈ હાલ આ ઘટનામાં જેવી રીતે મૃતકના પરિજનો આરોપ કરી રહ્યા છે કે પોલીસ કસ્ટડીમાં જે રાત્રે 11 વાગ્યાની આસપાસ તેમને છેલ્લો ફોન આવ્યો ને સવારે એવી માહિતી મળે છે, ચારીના લોકો ત્યાં પોલીસ સ્ટેશને પહોંચે છે કે જેમાં તેમના પુત્રનું મોત નીપજ્યું છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક એસીપી આર.ડી. ઓઝાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જે રીતે હાલ પોલીસ ઉપર આરોપ લાગી રહ્યા છે તેને લઈને મહત્વના ખુલાસા કર્યા છે અને આ ઘટનામાં પોલીસ દ્વારા શું માહિતી આપવામાં આવી છે, શું હકીકત છે આ ઘટના પાછળ, તેને લઈને આર.ડી. ઓઝાએ ખુલાસા કરતા શું વાત કહી છે તે સાંભળી લો. ગઈકાલે નાઇટ દરમિયાન બોમ્બિંગ નાઇટ રાખેલી હતી તો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી કુલ 8 લીધેલા આરોપીઓને પકડી લાવેલા હતા અને તમામ આરોપીઓને વહેલી સવારે બ્લડ સેમ્પલ લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ વાનમાં બેસાડીને લઈ ગઈ અને ટ્રોમા સેન્ટર આગળ આવી અને ઉતારતી વખતે જે દર્શન ચૌહાણ કરીને જે છોકરો છે એ ઢળી પડે એટલે તરત જ એને સ્ટ્રેચરમાં સુવડાવી અને ડૉક્ટર પાસે અંદર લઈ ગઈ ડૉક્ટરે મૃત જાહેર કરેલ હતો. સાહેબ, આગળની કાર્યવાહી શું કરવામાં આવશે, કઈ રીતે સાયન્ટિફિક પુરાવા અને પીએમ કરવામાં આવશે? આ બાબતે કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવ્યું છે અને એની જે કંઈ એસઓપી નક્કી કરવામાં આવી છે એ પ્રમાણે તમામ મુદ્દાની તપાસ થશે અને એનું પીએમ જે છે એ પેનલ ડૉક્ટરથી વિડીયોગ્રાફી દ્વારા અને ફોરેન્સિક પદ્ધતિથી પીએમ કરાવવામાં આવશે. હાલ આ હતા સ્થાનિક એસીપી આર.ડી. ઓઝા. તેમનું કહેવું છે કે ગઈકાલે જે ચેકિંગ અને કોમ્બિંગ ચાલી રહ્યું હતું આ દરમિયાન કેટલાક લોકો દારૂ પીધેલી હાલતમાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને વહેલી સવારે બ્લડ સેમ્પલ માટે તેમને લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન દર્શન ચૌહાણ નામનો જે પોલીસ કસ્ટડીમાં રહેલો આરોપી હતો તેને અચાનક જ હૃદયરોગનો હુમલો થતાં સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ તે ઢળી પડ્યો હતો અને આ ઘટનાના પગલે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કર્યું હતું. જોકે આ બાબતને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે અને આ ઘટનાને લઈને હાલ પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવી રહ્યું છે. જે પેનલ પોસ્ટમોર્ટમમાં મહત્વના ખુલાસાઓ થઈ શકે છે અને પોલીસ અંગે કસ્ટોડિયલ ડેથ અંગેનો ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા